સાસુ અને પતિ અધમતાની હદે ગયા. તેમણે કરેલા પાપની સજા તેમણે ભોગવવી પડશે. અરે અરે આહુ મારી નસો ખેંચાય છે. ઓય માં મારા શરીરે લાય લાગી. ઓહ માફ કરો માતાજી, મને માફ કરો. મરી ગઈ રે, મરી ગઈ. બચાવો, કોઈ બચાવો મને. અરે આ શું મારું મોઢું વાકું થતું જાય છે. તો મને લકવો મારી ગયો. મારી ભક્તને રંજાડવામાં તમે કશું બાકી નથી રાખ્યું. ભોગવો હવે કરેલા કુકર્મોની સજા. હે માતાજી, ગમે તેમ તોય અમારા સાસુ છે, જે માં સમાન છે, અને આ મારા નણંદબા બેનથી વિશેષ છે. મારા પતિ વગર હું નહીં જીવી શકું. માં, એમને માફ કરી દો. માતાજી, માફ કરી દો. જુઓ નખોદિયાવ, જુઓ આને સંસ્કાર કહેવાય. હે માં, આ અમારી કેતકી વહુ તમારી સાચી ભક્ત છે, એની આરદા સાચી છે. માફ કરો માવડી, માફ કરો. કેતકી, આ ત્રણેયને રાજપરા મારા થાનકે લઈ જજે. પ્રસાદ ખવડાવજે, સાજા ધારા થઈ જશે. હું ખોડિયાર વચને બંધાણી છું કે જ્યારે જ્યારે આસુરી શક્તિઓનો ઉપદ્રવ વધશે, દોરા, ધાગા, બલા, મેલું, કામણ, તુમરના ત્રાસથી લોકો ત્રાહિમામ થઈ જશે, ત્યારે જે કોઈ ભક્ત સાચા હૃદયથી મારા મહામંત્રનો અવિરત જાપ જપશે, તે ભક્તને ઉગારવા હું સદા સર્વદા આવીશ. તથાસ્તુ. જય હો ખોડિયાર માં, આપનો જય જયકાર હો. બોલો ખોડિયાર માતની.